અંબે માત કી જય। જેમ કે તમે બધા જાણો છો કે આપણે અંબાજીમાં આવેલા છે। અંબાજી એટલે માતાજીનું ધામ। માતાજીની સાથે મનોકામના પૂર્ણ કરવા માટે ઘણા બધા ભક્તો અહીંયા આવતા હોય છે। તો માતાજીનું જે ટ્રસ્ટ છે અને અહીંયાના જે લોકો છે જે સેવા પૂરી પાડે છે એ સેવાની વાત જ શું કરવી। ઘણા બધા શેડ લગાવેલા છે, ખૂબ જ સારા પંખાઓ લગાવેલા છે, સ્પ્રિંકલર્સ લગાવેલા છે, જેનાથી ધીમે ધીમે પાણી આવે ને લોકોને ગરમીનો અહેસાસ જ ના થાય। આટલી બધી ગરમી હોવા છતાં અમને કોઈને ગરમીનો અહેસાસ નથી થતો। તો જે સુવિધા પૂરી પાડવામાં આવી છે મંદિરના ટ્રસ્ટ દ્વારા એ ખૂબ જ સારી છે। જેટલા બી ભક્તજનો આવે છે બધા ખૂબ જ શાંતિથી દર્શન કરે છે। મંદિરની અંદર પણ તમે જાઓ તો તમને બિલકુલ પણ ગરમીનો અહેસાસ નહીં થાય। ખૂબ જ સારા પંખાઓ, એસી, એટલી બધી સુવિધાઓ આપી છે, પાણીની પરબ અને પણ ઠંડુ પાણી આવી ગરમીમાં। તો વિચારો કેટલા સરસ દર્શન થાય છે લોકોને અહીંયા। તો હું તો બધાને જ કહીશ કે ભલે ગરમીનો વિચાર તમે કરશો નહીં અને આવો માતાજીના દર્શન કરો અને ધન્ય થઈ જાઓ। અંબે માતની જય।